કે હવે આ બુલડોઝર દાદાનું રોકાશે નહીં અને આ જે રીતે વિશ્વામિત્રી નદી કે બરોડામાં અને સમગ્ર ગુજરાતમાં પણ જે રીતે વરસાદ આ વખતે અવિરતપણે વહ્યો છે, તો આ પ્રફુલભાઈ કીધું વાત સાચી છે કે બોધપાઠ આપણે કોઈ પણ ઘટનાઓમાંથી બોધપાઠ લેતા રહીએ છીએ ને એ પાછળથી ભૂલ કરીએ છીએ તો એ ના થવી જોઈએ અને એ બધાના માટે એ ભૂલ પ્રકોપ થઈ જાય છે. આ મુખ્યમંત્રી શ્રીના સીધા આદેશ માર્ગદર્શન હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ મંજૂર કર્યું અને ત્યાં જે રીતે ડ્રોન સર્વે થયું, રેવન્યુ રેકોર્ડના તપાસ થયા, ટીપીનો રેકોર્ડ થયો, ત્યાં સ્થળ તપાસ થઈ, આ ત્યાંની બધી જ વીએમસી અને તંત્ર અને સરકાર સાથે સમન્વયી રીતે કામ કરીને 25-26 જે એના જે વિશ્વામિત્રીના નડતર કે જે 30 મીટરથી પણ ઓછી માર્જિન છોડીને જે બાંધકામ થયા હોય જે ગેરકાયદેસર ગણાય એને તોડવાનો હુકમ કર્યો, જેમાંથી અત્યારે હાલ 13 ને નોટિસ આપવામાં આવી હતી 2 દિવસ પહેલા. અને આપણે જોયું હશે કે ભાઈ મીડિયા અહેવાલ પ્રમાણે ધારાસભ્ય કેવર રોકડિયાજીએ પણ કહ્યું હતું કે ભાઈ 3 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી છે અને લખમાજી 3 દિવસની અંદર જો એ સ્વેચ્છાએ દબાણ દૂર કરે છે ગેરકાયદેસર તો સારું છે, નહીતર આ બુલડોઝર જે ફરે છે એનો જે ખર્ચ છે એ જે તે પાર્ટી સાથે લેવાનો હોય છે. હવે આ રીતની જે હું આપને કહીશ કે કાશીબા ત્યાંની હોસ્પિટલ જે ગ્લોબલ સ્કૂલ જે અગોરા મોલનો જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવી ગયું, આમાં રિટર્નિંગ વોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ, પાર્ટી પ્લોટના આવા નામ હું આપને કહીશ. તો આ બધાને જ આજે દાદાનું બુલડોઝર ફર્યું છે અને બેન આવું હોવું જ જોઈએ કારણ કે આ દાદાના બુલડોઝરમાં નેતાનો એક બંગલો બહુ મોટો છે એવું સાંભળ્યું. બિલકુલ ના, એમનો એ મીડિયા અહેવાલમાં મેં જોયું નથી, પણ જેનું પણ હશે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું હશે, નેતાનું હશે કે વિપક્ષના હશે કે કોઈ પણ હશે, ઓકે આજે મુખ્યમંત્રી શ્રી જી નિલેશભાઈ વચ્ચે રોકીશ તમને. નિલેશભાઈ